જોઉં કે કાળે લેતો જવું આનું ભજન સારો આવે એવું કાર્ડ લેવું પડશે. વોડાફોન નું મળે અને ઓનું હશે ઓનું ઓમાં ભજન આવે બરોબર હાર આપી દેતા હેડો. હું રેશનિંગ કાર્ડ આધાર કાર્ડ છે હું આવે આવું રન કર્યું નહીં પણ આધાર કાર્ડ તો નહીં રેશનિંગ કાર્ડ છે જોડી આધાર કાર્ડ અને બીજું કયું કાર્ડ આવે આધાર કાર્ડ જુઓ આધાર કાર્ડ છે બીજું કોઈ કાર્ડ જ ના આવે રન કર્યું હશે તો બીજું બોલો બીજું એક એવું કાર્ડ નહીં કાર્ડ આધાર કાર્ડ વગર ના આવે આધાર કાર્ડ જુઓ અરે નતા હમણાં મોરા આવું વર્તન હો ગિરાક આપું હા બજારમાં કેટલું ભારો એ કાકા 20 રૂપિયા એ કાકા તમને હાલ તો નક્કી કરીને જોઈ યાર તમે હું અરે ભાઈ પહેલાથી હોય નક્કી કરેલું હોય કાકા ભાઈ પણ મારી વાત ઢોકળો કાકો કે હું ભાડું રોકડું હાલ દઉં એટલે હું કીધું લઈને જવા દે તમે યાર અમારો પેટો કોઈ ઉડ્યા પાડો તમે રોકડી ભાઈ આ ઓન આટલો પકડી તો કોઈ ઉભા રહે તમે આયા કેટલા કીધા કાકા ભાઈએ 20 કીધા જી મને તો હાલ જોડો તમે ફાડી નાખ્યો લઈ દઉં પણ તમને તમે હું વાત કરો યાર કાકા તમે યાર હું મફત લઈ દઉં હેડો મફત રાખો ને એટલે મફત લઈ દઉં હેડો હેડો કાકા જો કાકા હાલ જા તું તો જા હા લઈ જાઓ બસ સ્ટેન્ડ લઈ દઉં તો કાકા ચિંતા ના કરશો તમે આખો દાડો ફેરવો આપણા દરવાજો બંધ કરો દરવાજો તો બંધ કરો હા ધીમે લઈ લો ઓવા કાકા હા બે હજો જોઈ લેજો જાઓ મફત દાદાગીરી નહીં કરવાની તમે જાઓ દુકાન તો જવા દે બોલો કેવું કપડામાં બનાવવું છે કપડામાં જો ને આપણે પહેરા સીવવાનું હેરાન તો આપણે ક્યાં બનાવીએ સબ પહેરા નહીં બનાવતા જોવો ને છે ધોતિયાનું કાપડ જોવો ને અંદર ધોતીઓ મન છે પટના તો પટના તો મેં જોયું ને તમારે તો વળી સિલાઈ તો આલુ તો સીવેલ છો આવ શિવિયાલી છે અસલ સીવેલ જો આ પહેરી મેં જો અસલ આવું કમીઝ તો ધોતીઓ હા ધોતી જો બરાબર અસલ આવું જો આમ લાગુ જો આમ પહેરી અસલ આવું બનાવવાનું આવું જો બનાવી દઈશું લેતા આવજો આ બધા કાપડ છે ને પેન્ટ બુશર્ટ આ ધોરું બંધાણા એ શર્ટનું છે આ પેન્ટ બુશર્ટ આપણે ખાલી એટલા પેન્ટ શર્ટ બનાવી જઈએ છીએ રૂપકલા ટેલર છે આપણે જઈ દુકાનમાં સારામાં સારું કાપડ મળી જશે કેવો ભાવ હતા કપડા સીવામાં 1450 માં સિલાઈ સાથે પેન્ટ શર્ટ બે થઈ જાય જોડી આખી સારું આવે ને ગેરંટી ફૂલ ગેરંટી ખરાબ નીકળે પાછું બધું કોટન ને બધું કાપડ પેન્ટ શર્ટ સૂટ સફારી જબ્બા લેગા કોટી હા હેડો તાર કરાવ હોય મોકલે તમને કાકા વ્યાજબી ભાવ હોય કે સારું સીવી આલે અને સંતોષકારક ગ્રાહકને તમે સાચો હોય એવું દરેકને મૂકે તો હું મારું હોય તો લાતા સીવડાવ હા લેતા આ તો જતો આગળ જતા હું કાપડ લેવા તમે એમ તો ચેવા બૂટ પહેરો તો છેલ્લા તૂટી જાય આ નરેશભાઈ દુકાને લઈ આવીએ ને અરે નરેશભાઈ જો હાજર જ છે અરે નરેશભાઈ આવો આ બુઠારા બતાવો ને બતાવી દઈએ હેલો ખરા મને લાવજો ઘર જેવો છે બંદા હું મંગાવ ચાય મંગાવી દે ચા તો મંગાવી દેશે
અમે બૂટ જોયા પેલા અમને પેલા હાવે ઘરાક ના કોતા મોટા ભાઈ તો લાગે એમને પેલા હાવે નહીં હાલતા હો તમે હા, અમે તો બિન બૂટ હાલતો. જોઈએ હો લો મેં તો બૂટ જોયા હા હાવે. લો હે ભુલાભાઈ હા આ બૂટ ઉપર આ ઓકીનું નિશાન ચમ રાખતા છે એ ખબર હા ભુલાભાઈ હા આ ઓકીનું નિશાન ચમ રાખતા છે બૂટ ઉપર એ નાઇકી નું નિશાન હોકીનું નહીં નાઇકી એટલે શું કહેવાય ને શી ખબર હે તો મને એવું એમ આ કંપની નો સિક્કો આ દોરી કેટલા મીટર આવે અંદર 2 મીટર આવો દોરી 2 મીટર આવે ઓહો. આ તો લુગડો ઉપર કોમમાં આવે એવી છે આ ચોપડાનો મસ્ત જો અરે હા આવવાનું શાનું ચોપડું આવે આનું ચોપડું આવે તમને ખબર તમે દુકાને ઘણું ચોપડું આવા બનાવવાળાને ખબર હા, એ વાત હાથ એમને થોડી ખબર હોય તો લાઈન વેચતા વેપાર એટલા દોરી બહુ લોબી આવે છે આમ ઢુકડો હું કવા આટલી બધી લોબી હા તે લેજો ખેંચીને કાઢી દેવાની એવું આ હું કપડો હું કહી દેવાનો ભાઈ ફિટ ના થાય ને એમની પેટ દેવાનું હવે અમે ઉંમર લાયક રે અમાર જેવા બતાવો ને તો છોકરો બેવાના તમે બતાવો જો ના ક્ષેત્રમ ચાલે બૂટ અરે હારે ડોહા હારે તો બે આ ડોહા જેવો જો. મસ્ત કેમ ચાલે આ રાખો આ તો અરે જો આ તો જુઓ છે આ જો હા પોલીસ વાળા મસ્ત હો આ તમને પહેરાયા હતા મંગાયા હતા ખબર આપણે બૂટ હા એવા બૂટ જો ફરીથી પહેરવા જેવું જ લેજો પચીસમી વખત પહેણાવશો તમે હવે તો મોટામાં ચાબવાના દોડતે નહીં રહ્યા હું પહેરા રહ્યા તે હું આનું રાખ્યું હા પૈસા 1200 રૂપિયાનું હે 1200 રૂપિયા તો મારા આખા એક પીપના પોણીના પૈસા અરે પોણીના પૈસા રહ્યા ને શેના કીધા 1200 ભલા મોણા હોતા છે 1200 રૂપિયા બૂટ પૈસા ના નથી હતા આપડે તમે તો ભાવ અમારા ઘરના છે અમે તો તમે અમને ઉંમર લાયક સમજી તમે 1200 રૂપિયા ભાવ કહી દીધો બે તો થાય ને બૂટ જો મસ્ત ચોપડાનો કટોન મોટો કરો. બૂટી એવા સમજો ભાઈ ક્યાં કોના આપણે થાય વાત સાચી આમ તો પણ. તમે એ સસ્તો આલુ એને તમે 100 ભાઈ, રૂપિયા તમારા બોનના પૈસા મારે બાકી રાખવા પડશે હો બાકી રાખશે બહુ વ્યાજી કરો ને. કોણ? તાકી વ્યાજબી કરો ને બહુ માંગત કરે બહુ માંગત અને નરેશભાઈની દુકાને આ કોઈ બી ચંપલ લેવો બૂટ લેવો એક નંબર વસ્તુ મળે હો? એવું હો? હોવે? આ મને લાગે કે આ બૂટ વસ્તુ સારું જુઓ તમે દર જુઓ વખત તો. હું અહીંથી જ લઉં આમ જોયા આ બૂટ જો વાળીએ તો થતું નહીં ના થાય કશું ના થાય આપણે તો પેલા બહુ રૂપિયા વાળા પ્યારા છીએ એટલે આપણને તો શું ખબર હે ડોહાઓને આ જો બૂટ છે આમ. એવું હોય આપણા જેવું અને બૂટ હે ને મસ્ત પાંચ વર્ષ સુધી કશું ના થાય મને એવું હોય આમ તળિયું તો ખાઈ તળિયું આ શેતો ચાલે કોકને ગાલ ઉપર ફોટો ચોરી ના આવે પેલા રમતા જીવન ગાલ ઉપર ચોરી વચ્ચે ચોટી રે એ બહુ તમારા ગામ મજા મસ્તી કરે હા. અમુક લઈ લે છૂટો છોડો ને એટલે એને બાપા ગાલ બોલાવી ઉપર હળી ગાડી નાડી હોય ને હારી દે એવું હોય ચોટી રે તો વ્યાજબી કઈ લઈ લો વ્યાજબી કરો ને લગે તો રેજી હાલજો ને તમે ત્યાં. એ તો વ્યાજબી લઈ લે 500 કીધા હોવે. કેટલા ઓછા કીધું ત્યાં તો ભલે તમે પૂછો 1100 રૂપિયા ચોલો કરી નાખો ને 1100 નો મહેરબાન 1000 આલી દઈશું એવું કરશું બરોબર એવું કરશું આજે એવું કરો નરેશભાઈ 1000 રૂપિયા રાખજો બરોબર અને આ પેક કરી રાખો અમે થોડા બીજી ખરીદી થોડી અને કરતા તમારી દુકાન નામું એ તો ક્યાં અમે ભૂલી જશું હા નરેશ ફૂટવેર છોટાણા હા નરેશભાઈ ઉધરસની દવાઈ પીવી ભૂલી ગયો હું ડાયરેક્ટ આવ્યો હું નરેશ ફૂટવેર જોટાણા બરોબર અને અહીંથી બૂટ લ્યો ચંપલ લ્યો ખાવણીઓ વેચે એસીડી વેચે અને દરેક જાતની આઈટમ વેચે છે બરોબર અને વસ્તુ એક નંબર મારે બહુ જૂની ઓળખાણ હે એવું હોય તારે તમને બતાવી જીવા કાકાને બતાવજો પેલા રમતોડાને બતાવજો ના એને તમે તો ઉધારજો હો એ તો કમાલ એ કંજરી બતાવજો પછી રમણભાઈને બતાવજો કરશન કાકાને બતાવજો કોણ રહી ગયું જીવા કાકા જીવા કાકાને બતાવી દેવાની ને એવું કરે ભાઈ રમણભાઈ કીધું એમને કહી દો પણ જીવા કાકા લઈને આવો ને તો એમને જો રોકડા પૈસા લઈને આવજો હા તો એવું કહી દે હમણાં. એમનું ઠેકાણું નહીં હોતું અને હું કહું તમે લાયો 1100 રૂપિયા ના લાવ્યો તો હું નાખી દઉં ફોન માંથી તો ફોનમાં નાખી દે મને તો પણ ખબર આપણે પડે. ખરીદી કરવાની તો પેક કરીને રાખે ને હા તો એવું કરે એમ હા એવું કરો એવું કરો લ્યો આ મેરો પેક કરી દેવો ને આ પેક મને પેક કરી નાખો લ્યો હા હો પેક કરી નાખો મને પેક કરી પેક નાખો પેક બીજી ખરીદી કરીને હા આવજો. આજથી ખરીદી કરીને આવો થોડું શાકભાજી હું મંગાવ્યું કે ઓહો. એ બધું લમડો વાવો પણ કે ઓહો. હા તો શાકભાજી હગા આ તો દોશીના ટોપા બહુ કરે પછી ડોશીનો ચંપલ નહીં લેવો એ લઈ જાઉં ને ભાઈ એટલે એ વાત સાચી નરેશભાઈ ની ના લઈ લે ને કે દોશી ચંપલ છૂટું મારશે મને બી આવવા દે પછી ખીચડી ખાવા નહીં હાલે કશું ના હાલે એ વાત સાચી હવેથી બૂટ લઈને જતો આના બૂટ થી મને ના મારે પણ તમારા ભાઈબંધ એટલે બધું જાણતા તો છે તમારી વાતો હો તો રોજ મારે બેઠા થઈ હા હાલો ડોશી માટે લઈ લે એને લઈને જાય હા ડોશી લઈને આવો. કોણ નહીં એ આપે? પાવ જેવા લેવા જેવા ના લેવા ઓવે. એમ ના થવો પણ ભાઈ એવું વ્યાજી પણ તને ડોશી ખાય હોતા ના આવડે ને તું લઈને આવી ગયો પણ એવું થાય એના કરતા લઈને જાય બરોબર એમને લઈને આવો તમે ડોશી લઈને આવો અરે પેક કરીને રાખો આ તો પેક કરીને રાખો અમે આવીએ આગળ બજારમાં પેક કરીને આપો, પેક બજાર કરીને જઈએ. આપો. હા. નરેશભાઈ નો દુકાન નો ચંપલ ને બૂટ એટલે એક એક નંબર નંબર એક નંબર
રમણભાઈ તમે શું ભૂલા પડ્યા બોલો વિરમભાઈ. આ હોય કાપડ સીવડાવવા આવ્યો તો વરસાદી. આ તો રેડીમેડ ની દુકાન આવો તો અત્યારે બધું ના સિવાય કાં. અમુક વાર સીતા છે તો હું અંદર જ્યો. તમે તો દેશી ગોમડાના રહ્યા ના સુધર્યા યાર તમે તો. પણ મને શી ખબર દાદા તો હતી ધોતિયો તૈયાર મળે. એવું આ તો તૈયાર મળે. તો મને તો ખબર હતી. એમ કહો આગળ હવે હેડો તો આગળ બીજી તપાસ કરીએ. તમે આવતા હતા બરાબર? હેડો પતંગ લેવાના તમારે? ઓ પતંગે લેવાના. એ હારું હેડો. હેડો. અને તમે પતંગ ને બધું સારું કઢાવડાવો. હા. હું એક થોડું કોમેન્ટ દુકાનેથી ને આવું હો. આપા જો હો. હું આ બાજુ જતા હા, આવું. જતા આવો. જતો હોય. હા, કોઈ ના આ તમે જઈને આવો. હોય. રહોડો રમણ. પતંગ લેવા જવા દે હેડ તો મળે તો આ દુકાન આવી ત્યાં પતંગ લેવાનું ભાઈ બોલો ને તે લઈ જો જવા જવા હ મેણિયાના હ, કાગળના હ, ચણકાટના હ. બીજા કઈ પતંગ લેવા આવ્યા છું આ જેવો માટે આવ્યો. પતંગ લેવા આવ્યા પતંગ લેવા. વાહ આવી મોટી દુકાન તો સા મસ્ત. લઈ લ્યો તો. દોયડી હ. અને એના ત્યાં જુઓ ફીરકીઓ. દેખાડો 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 પછી જો એક આઈ રહી. આમ હાવડી કાઈનું વાંચો, હાવડું તો કરો, માવડું તો કરો. એક આ રહી મુન્ના પતંગ ઘર. એ આખું આ ભગવાન દાદા ની દોરી હે એ તો બીજી આ રહી મુન્ના પતંગ ઘરની જો ઓરિજિનલ. એટલે હા હારી દેખાય ચાઇના તો નહીં ને સાદી સારી હે પીવડાવી. ને તો વાંધો નહીં અને કેટલા મીટર આવે હા, એરી આવો 80,000 વાર. 80,000 વાર ઓહો. હા તો લઈ લઉં નહીં એ લુગડો હુકાન દોઈ રાખો. ના, એ નહીં રાખતા. તાતી દોડી હે. આ એરી પતંગ વાળી. એવું હોય ઓહો. પેલું કોકરું રાખો, કોકરું. કોકળા આઈ રે કા. દેખાડજો આવજો કોકરું. આ રહ્યું જો. કઈ વારી આ કયું હે? કોકળ. આ કાઢીને જો ને ભાઈ પણ કાઢીને જો ને કંપની તો પૂછવા દો, કઈ કંપની? તોડી ના નાખતા તમે. કઈ કંપની? કોકળ આન. એટલે પેલી ભેંસો વધવાની? આચી હોય જો ને આચી હોય તા હોકર દોરી ભેસો બધવાની હે ઓહો, ભેંસો તું તાર ભેંસો એ બોધજો અને પતંગ ને બોધીને કાપીને નાખવાના. એ કા લઈ લો ના હોય તો આ હારી. પણ આ ડાયરેક્ટ લઈ લો ને એ લીધા વગર ના આ પાયલી લઈ લે આ જો મુન્ના પતંગ ઘરની. એવું હોય આ તો હારી નાખો, હારી હારી નાખો. અને પતંગ ને પતંગ નો ભાઈ, પતંગ હેડો. પતંગ દેખાડો આ હારા દેખાય નહીં નોનું ભાવ હીરે રે ને આ રે જો કોડી આવશે. ઓહો. બરોબર કોડી એટલે હું? આ કાગળ ના નહીં કાગળ ના આ રે ને કાગળ ના. આ કાગળ ના હારા નહીં જો તો વાનો મસ્ત પતંગ આડિયા કાગળ ના તો વાનો ભાવ હે? ઈના હા. 130 રૂપિયા કોડી. તમારે કેટલા લેવાના? મારે તો આટલા લેવાના આટલા? આટલા લેવાના આટલા કેટલા ભાવ? એટલે માપ ભાવ મીટર પરથી માપી લેવાના. છોકરાએ આટલા કીધા હે આટલા એટલે કેટલા પણ? કેટલા એનું નામ તો 25, પાડો 50 હો. એક કામ કરો હો રાખો હો હોના કેટલા થા? હોના ગણો ને 1300 રૂપિયા. આ ભાઈ બહુ વધારે ભાવ નહીં કેતો? વધારે ભાવ કે બહુ ભાવ કે બહુ ભાવ નહીં કેતો? હા બહુ ભાવ કે બહુ ભાવ કે હા હું ભાવ તો હોય જ ના, અરે કોક કરો વેજવી ભાવ કરો ને આપો તું લઈ લે આખો થપ્પો જ લઈ લો એ પાહા મેણિયાના હે. આ તો નેનો છોકરો માટે હે. અરે હો રે છોકરો માટે કેટલા પૈસા થાય ઓના ગણો ને 600 અને 1300. 900 ઓના કેટલા 1900. પહોંચેલો તો ખરા? કોતિયાનો તો ખરા લઈ જો ને હાથમાં. તો નોટો કાઢીને આલ દો પેલું કોકરું નહીં લેવું? બધા આવી જાવ ને. અલ્યા કોકડું દેખાડવાનું આ રહ્યું. આ રીજો આ હોકો. તો પાવાની જફાની થાય ને તો ફિરકી લાવવાની પાછી આ કેટલા તાર આવે? આમાં દાન ના આવે ને તાર આવે ને જે તાર એરા ને 9 આવે. એટલે વીજળી તાર કે તાર આવે? વીજળી તાર નહીં, દોયડીના તાર આવે. દોયડીના તારા આવે તો અહીં આ આવે. લઈ લે ને આ મૂકવાના આપણે આ પાવાની કફા તો મૂકી દો અલ્યો કેટલા પૈસા થાય કેજો હેજો આમાં આપી દો 1900 રૂપિયા 10 નોટો આલો ને 1900 છે મેં તમે હિસાબ કર્યો હોય. હા તો બધી હો, વસ્તુ ની જ છે પતંગના 1900 નો મિર્ચો લાવવાનો આમ તો તમારા ને 2000 થાય પણ અને વાત કહું હા તમે લુકડાના પતંગ નહીં રાખતા? લુકડાના બનાવવાના બનાવવાના એમ લુકડાના પતંગ હોય ને તો આપણે એક દાવ ચગાવીને પછી ધોઈને ઉકળી દે પોર કોમમાં આવે. લ્યો હા લુગડાના હારા બના રાખો કે બનાવવાના. આ ઉભે તો ચોહી આવી હે તોય મર્યાદા રાખવા દો થોડી અમાર જેવા માપના કેન ભાઈ પૈસા માપના કેન આ પૈસા જ છે જો બરાબર હા પૈસા 2000 થાય પણ તમારું ને અમારું 2 નથી 1500 આલ દો 1500 નહીં 1800 આલ દો. 1800 બહુ કહેવાય 1800 આલ દો. 2100 આલ દો 2100 હા 2100 આલ દો ને. હે 2500 આલ દો. 2500 આલ દઉં નહીં હા આલ દો. વેજવીજ કે છે વેજવીજ છે ને 25 હા લ્યો નોટ છે ફાયદો. આ રબર તો કાઢો. એટલે હા રબર કાઢવાનું રહી ગયું ફાળવા માંડ્યા તમે તો ફાટેલી નહીં ચાલો.
હા ફાટેલી તો બેંક માલ દેવું લે આ પાટેલી નોટ છે લે આ ચીલાનું હે કારીગર આવું આવ્યું એ નેના છોકરાની એ નેના છોકરો આ લઈ લેજે એટલે આપણે આ લઈ લેજે છોકરા માટે ચાલો લઈ આવો ને હે ના ના આગળ તો બીજે લઈ આટલું લઈ લેડો ફાયદામાં આયા નહીં તંબુરો અમને તંબુરો ફાયદામાં આયા 1925 વાલીને આયા હે તમે બે જણા હમણાં જેવું કોઈ મૂરખ ખરું આવો પતંગ લીધા અમે તમે અમને લે હેડ ના આગળ ફાયદો ફાયદો નકરો ફાયદો હોત થઈ જાય ઉત્તરાયણ નું કોમ થઈ ગયું લ્યો બધા વેચાઈ ગયા વિશાલબેન તો લઈ લેજો વિશાલબેન તો તમારા પતંગ તો લઈ લ્યા વાળાવા બુડો અંગાત કરવા ના રે બે ગણ એટલે આ બે ઉતાવળ કરતા હતા મેં 5 મિનિટ નું કઈ મેલી મને બે લેવાના હતા તમે તમે તો જ દુકાન લઈ લેવાનું અહીંથી કોની તું આ વિશાલભાઈ ની તો હા વિશાલભાઈ છે મજામાં જય જોગણીમાં કેવો હો બધાનો ભાવ વિશાલભાઈ તમને ગમે એવા ભાવ તો કેવો ખુલ્લા તો દોરી તો જો આ તો આપણા વખત ની દોરી હ ડબ્બામાં હું આવ્યો વિશાલભાઈ અબમ ફિરકી બતાવો અમે દોરી આવ્યો ડબ્બામાં લે આમ ચાંદી દો લે આ તારી જો જો આ એક નંબર વસ્તુ એક જ નહીં હા તાણે તો બરોબર નતું યાર રમતું તો કોઈ હતું જ નહીં બુડો યાર એના તો કોઈ ના હોય એ હવે વાઘોનો પેલો કોરો ના પણ એ પેલી મુન્ના દોરી આ હતી, રે, હોય ને, મસ્ત જે મુન્ના દોરી બતાવી ચાઇના તો નહીં ના રે ચાઇના તો નહીં ને વિવિધતા આપણે હા. ચાઇના નહીં વેચતા એમ ને ના શિવમ હા શિવમ સુરત પેલી આજી બતાવો એમને બીજી દેખાડો એનો ભાવ કેવો હા હા તમારા લેવા તા આ પૂછું પણ પેલો મારા જેવો પતંગ વેચલાનો હોય ખાલી 50 રૂપિયાનો એ તો મને લઈને જતો રહે એવો હોય પકડી રાખવાનો બે જણા ભેગા થઈ એ તો જો પણ સાત જાત ની હા હા રાજભાઈ જોડી વાળા અને ચાઇના દોરી નું કોઈ ના આવવાના જોડે આ શિવમ રહી જુઓ આ શિવમ ની રહી શિવમ જો ખરા અલગ અલગ બધી દોરીઓ જો પણ દોડી મેલ દો ને પેલો પતંગ જેવડો મોટો મારા જેવડો આ દોહા એવડો મોટો પતંગ તું સગાઈ નું કરે તને લઈને ઉડી જાય પતંગ ધંધાતી એ તો પતંગ જવો વિશાળજી ત્યાર પાંચ જણા ભેગા થઈને પકડી રાખજો એ ચલાનો આવે તો પતંગ 50 રૂપિયાનો મારે હવે મુડું હોય અરે હાદા હાદા પતંગ જો મસ્ત એ ફુલાભાઈ પેલો છોકરા માટે રીજો ચશ્મા ને એવું અલગ અલગ જો લે જો જો આ જો જો આ ચાલે આપણે કોમમાં આવે હું એ બહુ થઈ ગયું તા હે ફુલા આ બધું ભેગું આવે રે એ ફુલાભાઈ પતંગ આવે. વાત વાપરી તમે હા આ આટલો બધો ધંધો કરાય ચા નો ભાવ પૂછતા નહીં બોલો એ તો પૂછશે ચાનું કોફી મંગાવીએ કોફી કોફી મંગાવો કોફી કોફી મંગાવીએ મંગાવો ને? હા આ તો છોકરા માટે સારું હોય ચશ્મા પીપળું આ તો બધું ભેગું આવી જાય બધુંય. પતંગ ચશ્મા, ફિરકી પતંગ આર્ય ચાલે 50 રૂપિયા આમની કિંમત છે લે ભાઈ ખાલી 50 50 રૂપિયા આખી ઉતરાણ થઈ જાય તાર તો હા. બાકી તો અમે જો લાઈ જ છે પતંગ ઊંચામાં ઊંચો નહીં આવતો મારે તો આ હમણાં ઘરે જ જવાનું હોય ને એમના જ લેવાના હોય ને પતંગ બધા આર્યો લઈ લે કોને મારા જ પતંગ ઉડાડ્યા હોય ને એડું હા બધું ભેગું કરી જો મેલે તું બધું ભેગું કરીને હવે તારે બોનનું બિલ ને હેરવાનું પાણીનું એ તો મારા બોર્ડના પૈસા ભેગા કરા એવું હોય વો આ લઈ લેવાનું લેવું હોય તો આ તમ તે ફિરકી લેવાની છે ફિરકી અરે શિવમ હારી મારા ખ્યાલથી તું હો. હા એ લઈ લે આખો ડબ્બો લઈ લે આ રહી જો આ ડબ્બો રમન તારે લેવાની છે મારા નહીં લેવી જે કે એ પેક કરી દો બીજું તમારે જઈ લેવાની તમારે તમે ચો ભયો 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 એ વિશાલભાઈ આ વસ્તી આ ફિરકી લઈ જાય પછી આ પતંગ દોરી બધી પતી ખાલી આવી જાય પાછી આવી જાય ખાલી ભરવાની જવાની હોય. હા, એ ભરવા લઈ જાય હું તો ખાલી પાછી આવી જાય છું. રીલ લઈ જવાની એના માટે પાવા માટે એ હા, ખાલી રૂપિયા વળતર તમે જો આપતા ફુલા હશો. ભાઈ આરે જો આ નવું આવ્યું આવું. વગાડો એ રીલ. એ વાત આવી. હા, બહુ એવું. અંકલ. પિચકારીને બટન દબાવો. અલ્યા, સરસ છે. લે ડોહા, બેહવા દે. અલ્યા, જો રમણ. અલ્યા, ભાઈ તોડી નાખ્યો અલ્યા, તોડીમાં. જો check તો કરવા દે. ગેરંટી વાળો માલ છે. તમે કેસ ભરી લો હવે. ના ના ખાલી હાથ જ દબાવવાનો. આવ્યું હોય બાબા આવે. વાહ. આ પેલું ખેતરમાં રહ્યું ને આપણે પેલા ભૂંડને હા, કાકા કોમ આવવા રહ્યું હતું. આવે એવું. હા એ લઈ લે ને. અલ્યા, ભાઈ આ બે લઈ લ્યો. હા, આપણે તો આ બેમાં જ બરોબર છે. આ ડોળો રૂપિયા ઉતરણ થઈ જશે. તમે પતંગ લ્યો તમે દોરી લ્યો અને હું પેલો હારી તો ભૂંગળું એરી લો બરોબર હારું એ ચાલે. તમારે ટેકવાનું મારે કઈ એક રાખો. બહુ થઈ ગયા આપણા. પતંગ ક્યાં લેવાના આવી જેમ આ બે ઓખો વાળા લેવા કે કોક વાળા લેવા બે ઓખો વાળા લે દેખાય બે ઓખો વાળા એમ હા બે ઓખો પતંગ વાળા ઓખો વિશાલભાઈ બે ઓખો વાળો લેજો ને વ્યક્તિ લેજો એ બધા. આખો ધક્કો જ લઈ લે ને ઉડાડ ઉડાડ કરવા થાય અરે હા જો બે ઓખો આવે જો
એક જ કલર જો બે ઓખો હારી છે. ભાઈ આ જો 6 કલર આવે જબરદસ્ત લાવ્યો આ તો જો. એ જીવા કાકા બે ઓખો હારી છે. ઈ ચાર તમારી 100 ઓખો પતંગ જો આ આ લઈ લ્યો. અલ્યા પણ મારી એ ગણી લીધી ભેગી. તો 100 ઓખો થઈ પતંગ ના એક કામ કરો, બે ઓખો વાળા લઈ લ્યો. કેટલા કરાવું જે માપના કરાવવા કરાવી દો ને. એવું કહે આપણો બધા ભેગા ઉતારે એવું કરો. જો કેવું હા આરે હું લઈ લઉં આવું મોટું હું હા એવું તમે લઈ લ્યો. આયો બા તો યાર તમે તો વાદરા જેવા પાવ વાદરા જેવું પહેરશો અલ્યા આ આવો ને. કેટલા છે? જો. હા આ એ હારું હો. હાય હારું જો એટલે આ બધું મૂકવાનું એમાં પતંગ લઈને હેડવા કરો ને ઈમેલ દે હળો. મોડું થાય મારે. એમ કરો પેલી એક સીવમ પેક કરો બાપ હા બરોબર બે મોરો તમારે લેવાનું મોરું ઓવા ઓવા. નકર તમારું મોરું પેલા તો કાર્ટૂન જેવું હોય પેલું ભૂગું. એક આનું લઈ લઈએ. એક ઘૂંગળું કરો 50 પતંગ હવે વખાડા કરો આ બધું ભેગું કરો હેડો. બધું ભેગું કરીને પછી પાર્સલ કરી આલો હમણાં આરી, બરોબર આરી, 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 આરી. આર્યો કરો. ભૂંગળું લઈ જાઓ ડાયરેક્ટ આ લાવજો. આ નવું આવ્યું. એ વગાડો જીવા કાકાના આવું નહીં લેવું. આવું નહીં લેવું. કોણ ફોડી નાખે મારા? ના બોલા તાર તો હવાને તો જબરું વગાડો કેવું વગાડ્યું? તાણ તાણે કોણને ઢાક ઉખડી ગયા? સારું લીધા પતંગ. કોણને ઢાક ઉખડી ગયા? અરે ફૂટી જાય અરે પતંગ. જો વાતોમાં ઊંચા હોય તો પતંગ લઈએ ને આ હમણાં માટે કમ્પ્લીટ હોય એમને ફૂંક ના મારવી પડે એ ચાલે વાત આછી પણ આ તો ડોહો તો કાંઈ ડોહો ડોહો જેવો છે એટલે ખાલી હાથે પણ ગાતા દબાવવાનો. છેલ્લી તમે જોવા તો આ દબાવવામાં મજા આવશે હાર્યું અને વાગશે હારું હા હા. હા, અલ્યા તમે ભેગા ના કરો બરાબર. આ લઈ લ્યો. ને ગાડી લઈ લ્યો આપણો. આ હું લઈ લ્યો હારી. પેક કરી લે હેડો, પેક કરી દે. ભાઈ પેક કરજો. આ બધું પેક કરજો હટજો. અને હું કિંમત રાખી એ તો કહેજો. એ તો ઘરના જ છે, વેચવું લઈ લે. વધારે લેવાના એક શિવમ દોરી લઈ લો લે આ દોરી લઈ લઉં. લઈ લો પતંગ બરોબર પતંગ વિરમ પકડી જાય તું. હારીએ પતંગ ઉવા. લાવ પતંગ મને વધારે લઈ આવજો. હું તો હોળી ઊંધી ચગાવવાના. લાવ પકડી લઉં પતંગ પકડી જાય તું ભાઈ. વિશાલભાઈ, પતંગ પકડી લઉં મારો- આ ભૂંગળું હું પકડું મારે હોળી ઊંધી ચગાવવાના વિશાલભાઈ. આ હોડી ઊંડી ચાલે એટલા હા પતંગ લઈ લો બરોબર તમે પકડી લે પેલું ભૂંગળું ને એવું તમારું પૈસા ઉતરાણ પછી આલી ગયો હો. પતંગ બહુ એટલે લે. કોણ દિવાળી આલી લો. હાલો પકડી લો લે હેડો. આ લે લે હટજો. હા લ્યો હેડો. કેટલા પતંગ આયા? તો જુઓ ચલો બધું હા અને પતંગ હા. લેવા તો આ મેરડી પતંગ ભંડારમાં જ લેવાના. આપણા વિશાલજી જોડે જ લેવાના. બસ સ્ટેન્ડ જોડે મિત્રો ચોટાણા. વિશાલભાઈ ઠાકોર હા. બરોબર જોગડી માતાના ભગત છે હા. અને મેલડી પતંગ ભંડારમાં મોટા ભાઈ દુકાન છે મોટા પાયે દુકાન. તો દરેક હેડો કે થાક્યો આમાં. અને પાકે પણ વાતો. જેવા કાકા હાથો કહો યાર પડી જાય હે. પેલા વિશાલભાઈ નું આપણે કહેવા તો દે થોડું લે અને જીના પતંગ હોલસેલ ભાવે કે જે પતંગ ભાવે જોતા હોય એ વિશાલભાઈ ની મુલાકાત લો હા. ચલો હેડો. તો વજન લાગતો પતંગ બધા મૂકી આયા અમે તો ઘેર એ હારું કરું હું એમ પોકાટ દે પેલો છોકરો એ આવ્યો પેલા પીપળું મીપળું બધું ઘરે મેં લઈ આવ્યો. પતંગ ઉપર લેવાના થોડા. અરે ફુગ્ગા. એમને તો હેડો. ભાઈના. અરવિંદભાઈ તો અરે ફુગ્ગા અરે વાહ. શું છે અરવિંદભાઈ? અનંતભાઈ જય માતાજી. ઓ હવા ના પતંગ આ મરઘીના કેટલા? તમારા માટે સસ્તા ઉડી ના જાય પકડજો પકડજો મને પગ પકડો પગ પકડો લઈ જાઓ. ના, પગ પકડીએ. ભૂલાભાઈ લઈને ઉડી જાય ઉડે. મને ના આવશે ને કે મને તો લઈને ઉડી જાય. તો પછી વખતે લેવા હા બરાબર દોડી બધાય. કાકા જો ડાયનોસોર આવી ગયું નાઈ છે આ કૂતરું ચીલાનું હે મારે ચોકી કરવા લઈ જાઉં કૂતરું. હાથી લઈ જોયો હાથી લઈ જોયો આ રહ્યો હાથી કાળો હાથી તો કાળો હાથી. આયો, હાથી લઈ જો કોઈ બહાર આવો કે બહાર આવો કે વેપાર કોઈ બહાર આવો. કોઈ બહાર આવો કે. તમે પેલો ધંધો કર્યો અંદર બે એ અંદર બે બહાર આવો કે. કોનો ઉભાવ કયો હા 50 રૂપિયા 50 રૂપિયા એમ? હા લો અરે આ બધું ભેગું આ ના વધ્યો તમે લઈ જાઓ 120 આવો લઈ જાઓ જો ભાઈ દોરી બંધવાની દોરી બંધી. આ વજન ઉપર આવે કેટલા વજનમાં આવે વજન ઉપર કરજો ભાવ વજન ઉપર કરજો ઉપર બધા. ભાવ કરજો. વજન ઉપર વજન ઉપર કરજો. લઈ જાઓ મણનો ભાવ કહી દો મણનો. મણનો એક મણનો મણનો. કહી દો મણનો. હા મણનો 800 રૂપિયા 800 રૂપિયા. 800 રૂપિયા હાલે હા, લઈ જાઓ. મણ ઉપર વજન કરજો કેરેટ નહીં આટલે કાપી નાખો આપણે કાપી નાખો. કાપી નાખો એ વિરમ આ લીધું મેં તો જો પેલા છોકરા માટે જો. કેટલા પૈસા લીધા હા
એ તો હાલી શું હું તો વાતો નહીં હેડો આ બધી બધી વાતા હોળીને મુહૂર્ત કર્યું હોળીનું હોળીનું મુહૂર્ત તો કર્યું વાતો નહીં હેડો હોળી પર હાલ દઈએ ભડકે ભડકા વાયદે નાહી જાય એય, તમે ટેટા નહીં નાખો. ટેટા હાના પણ આ ફૂટે એટલે ટેટો પેલા ઉપરથી ફૂટાઈ રહ્યા ના ઉપર વાળા નહીં હતા હાલ આવું લીધું. આ બાદ કેવો આ બાદ કેવો બાદ જોવો ને એટલે વાહ જાત જાત નો બાજ હા જો ઢબુડા હા એ ભૂલા તો તાર જેવું હોય જો આ ભાઈનું નામ તો બોલ ને, હમણાં વર્તન લેવા થાય શું નામ છે તમારું નામ હું મોટા ભાઈ તમારું નામ અરવિંદભાઈ વાય જ ઉભા રહો ને તમે રોજે રોજ હા તો પેલા ચા પીનું ભરતા આઈ હેડો આ તો એવું કરો હેડો હેડો પેલો હાથી તો મેલો તો પૈસા પાછળ આલ્યા. કોનો હોય તો ભરતા આલું પૈસા હોળીનો વાયદો કરી દે એનો વાયદો નહીં કર્યો આ હું વળતર બાદ લઈ લઉં હો. હા લઈ જાઓ. હાલો ચા પીવો કીધું. આ પેલો પોપટ દીશો નહીં. ગમે ત્યારે ફુગ્ગા બુગ્ગા લેવો તો મારા અરવિંદભાઈ ની દુકાને જ આપું. બહુ વ્યાજબી ભાવે મળે છે. અરવિંદભાઈ ચા પીવાનો કે ચા તો બરોબર આપો અમને હાથી પેલા. ના હાથી તો લીધો આવો રઘુભાઈ, આવો આવો પેલો ઓર્ડર પેલા તમારો. હા આવો આવો હાથી તો ના પીવું અરે નેટ નેટ હાથમાં આવ્યો જો મોટો હાથી લઈને આયા. એટલે તો ચાનું જવું છે રકેબી માં જો પાછા ના રકેબી ના રકેબી માં ઉત્તરાયણનો તહેવાર આવે. કોઈ પતંગ લે, કોઈ દોરી લે, કોઈ તૈયાર ફિરકી લે, કોઈ છોકરા માટે આ તો હાથી લીધો અમને. હાથી લીધો મેં તો કોઈ હાથી એ પાવ હોળીના વાયદે એ હોળીના હોળીના વાયદે. વાયદે લીધો હો હોળીના વાયદે જ લીધો હા રકેબી માં ફર્સ્ટ ક્લાસ હોળીના વાયદે પૈસા આલવાના હે ને એટલે કે હવે તને એ પૈસા તમને રઘુભાઈ ને તો તો જઈને દિલ ખુશમાં કે ચા પીવડાવી દો એમ કઈ લઈને હા આનંદ થઈ ગયો ને. જીવા કાકા લઈને જાય એમનો ચા પીવા સ્પેશિયલ ચા પીવા જાય આઈએ હા. તે હોમરે કા પણ એને મોઢો ના પાકે ચશ્મા બોલ ચશ્મા ના ચશ્મા લઈ જાય તો આ ઓમ રાખ ચો મતો દે હા એ ભૂલા આવો, આવો. એ આવો 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 એ ભૂલા દે નહીં ને એ તો મફત નું લીધું હા એમાં શું કરે જો જરા અમે લ્યો, તો આ લ્યો, તો ભાઈ, લ્યો. મફત ડિસ્કાઉન્ટ છે. લે રકેબી માલ ને ભાઈ મને દેખાવતું આમાં હા વિરમ મને ફાવો આમાં ત્યાં કણ હું 300 રૂપિયા ડીલ થયું હા. એ કણ 25 વાલીને આયા અને એ કણ મફત લીધું એવું નહીં કર્યું તો આજે હિસાબ બતાવવો પડે ને. એ હોય તમે તો પૈસા વધારે જ આલે તમને કીધું મેં 1900 બિલ તમે 2500 આલ્યા બોલતા નહીં મોટું આગું કરીને રકેબી ધોઈ લઈ જાઓ કે આ હું ચા છે આ તો એક ભાઈ ભાઈ રઘુભાઈ ની ચા એટલે રઘુભાઈની શૈલેષભાઈની વાત ના થાય. દિલખુશ ચા એટલે એક નંબર ચા હો. ચા જોરદાર. પીઓ 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 તો આજે ખાવાનું નહીં ઉતરે આ ચા પીધા પછી તો પૂછો ઓલા ગવાના હંગા તરબૂચ ના હોય ચા મચો જોયા તો તરબૂચ ના લેવા ના લેવાય ચા ને જલેબી ખાઓ. હેડો હા તો પૈસા કઈ લાવ્યો તું ઘેર થી બેકમાં બંડલ ડાયરેક્ટ ગેસ લાગુ મેકી હતી એના પૈસા આયા ગેસ ને તું મારી લ્યો જો ઉતરા કરો. હા હું ચા છે બાકી થોડા મને આલો ને ના ઉતરણ કરવા. દિવાળી પર લઈ જજે ઉત્તરાયણ ના મળે હોમી ઉત્તરાયણ આવે એટલે હોમી ઉત્તરાયણ ના મળે લાવું પકડું ના, 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 ના. એ હાથીમાં શરમ નહીં હાથીમાં શરમ નહીં હું પકડું હાથે તમારો નહીં જવા દઉં હા ના લાવું પકડું મજા આવી જઈ હો ઉડાડી મેળશે તમારા હાથી. ના ના પકડ્યો હો. ઉડાડી ના મૂકતો હો ના ભાઈ ના પકડું એમાં ખટકો કરો કે મોડું થાય મારા તમારે ખીચડી મેળવાની હે હા ના દોષી મૂકશે ખીચડી તો ભાઈ તમારા ની ઉતાવળ છે. એટલે પેલો છોકરો વાત જુઓ પેલા ભલા મોણા પેલા કાપા નતા કાઢે તમે અમે નતા કાપા પેલું ગોદરું બનાવવાનું એમને રોટલી બનાવવાની. ચોક બંધ થાકો તાણા અને લે હેડો. બોલ બોલ કરી લે ચા પી રહ્યા પકડો હેડો તાન લ્યો લે હેડો. હેડો આમાં હું થાક્યો મને હાથ ઉપર બેવા દો ને. મારા ઉપર બે હારો. તાણા બાકી ચા તો એ કુછની ચા ચોટાણા પણ રઘુભાઈ ની ના શૈલેષભાઈ ની. શૈલેષભાઈ ની. આવો આવો આ બાજુ આવો. મસ્ત એકદમ સુપર તમને જ્યારે ચા પીવી હોય ત્યારે આપણે ચોટાણા બસ સ્ટેન્ડ
એ પૂછતા અમારે તો આપણા રઘુભાઈ અને શૈલેષભાઈ ચા. હા એ પૂછતા એટલે એક નંબરની એક ચા. નંબર ચા ગમે ત્યાં ચા પીવા તારે ચા કોફી અને સુપ્રસંગની ઓર્ડર લેવામાં આવશે. હા. સુપ્રસંગની ઓર્ડર લેવામાં આવશે. એ પૂછતા આપણે રઘુભાઈ શૈલેષભાઈને પીવા આપો. ચા પીઓ અને દિલ ખુશ કરો તમારું આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો હો રઘુભાઈ. જો અને નાના આ મારું મોજીલું ચોટાણા